ભાવનગરની અંદર વરસાદ ભૂકા કાઢે છે ને એમાંય તમે મેથીના ગરમમાં ગરમ ભજીયા ખાધા હોય તો મોજ આવી જાય. આવો તમને રેસીપી શીખવાડું. આ છે સિંગ તેલ અત્યારે આપણે ગરમ કરવા મૂકી દઈએ છીએ. હવે મેથી લઈ લીધી છે, લોટ લઈ લીધો છે અને મેથીની અંદર આદું નાખી દેવાનું છે 50 ગ્રામ અંદર તીખા મરચાં, 50 ગ્રામ મોળા મરચાં, અંદર પાલક ને કોથમરી નાખીને તીખા નાખી દેવાના, ધાણા નાખી દેવાના, હિંગ રસ નાખી દેવાનો છે અને ત્યારબાદ લોટ નાખી દેવાનો છે. લોટ આખો મિક્સ કરી દેવાનો છે અને ત્યારબાદ લોટ મિક્સ થઈ જાય પછી જરૂરિયાત મુજબ મીઠું નાખીને પાણી નાખતું જવાનું અને પાણી એટલું જ નાખવાનું જે રાબડું થીકનેક વાળું રહે. અંદર સોડા નાખીને માથે લીંબુ નીસવી દો અને થોડુંક આપણે ખાંડનું પાણી નાખ્યું છે અને આપણું રાબડું એકદમ કમ્પ્લીટ. હવે આપણું જો તેલ આવી ગયું એટલે અંદર ભજીયા મેકવા માંડો એટલે આ આપણા મેથીના ભજીયા એકદમ જોરદાર બની જાય ભાઈ અને તમને ખાવાની મજા આવે. આ વરસાદી માહોલ હોય ને એવા ગરમમાં ગરમ મેથીના ભજીયા મળી જાય, જલસો પડી જાય. આની અંદર આપણે હિંગ રસ મેં નાખ્યો છે. તમારી પાસે હિંગ ન હોય ને તો ખાલી તમે હિંગનો પાવડર પણ નાખી શકો. અને ભાઈ વરસાદ હવે ચાલુ થઈ ગયો છે અને ગરમમાં ગરમ ગાણ પણ નીકળવા માંડ્યા છે, તમે જોઈ શકો છો. અને આ ભજીયા ખાવાની જે મજા છે એ આખી અલગ છે. પહેલો ગાણ, બીજો ગાણ અને હવે ત્રીજો ગાણ ચાલુ થઈ ગયો છે. હવે આપણું બાઉલ ભરાઈ જાય એટલે આપણે છે ને ભાઈ સ્પેશિયલ ભજીયા ખાવાના છે. જો આ રેસીપી તમને સારી લાગે તો બધું શેર કરજો. વરસાદ ચાલુ થઈ ગયો અને ગરમમાં ગરમ ભજીયા ખાવાની મોજ જો ભાઈ, ગરમમાં ગરમ વરાળ નીકળતા ભજીયા. એકવાર તમે પણ આ રીતે બનાવો, મોજ કરો ભાઈ.